રાજકોટની સેન્ચુરી હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે જો કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે। આ માટે નિયમિત ક્લિનિકલ સ્ક્રીનિંગ અને મહિલાઓએ પોતે જ ઘરે કરી શકે તેવા સ્વપરીક્ષણની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કેન્સરના જોખમો અને તેનાથી બચવા માટેની સાવચેતીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પોષણયુક્ત આહારની ભૂમિકા કેટલી મહત્વની છે અને રિકવરીમાં તે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે પણ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી। ડૉક્ટર અમિત ચેતાણી, હું ઓન્કો ફિઝિશિયન છું અહીંયા સેન્ચુરી કેન્સર હોસ્પિટલમાં। અમારી સેન્ચુરી કેન્સર હોસ્પિટલ કમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટર છે, જેમાં અમારે વી હેવ 3 ઓન્કો સર્જન અને વી હેવ 2 મેડિકલ ઓન્કોલોજિસ્ટ ઓવર હિયર। અહીંયા બધી જ ટાઈપની કોમ્પ્લેક્સ કેન્સર સર્જરી પરફોર્મ થાય છે અને બધી જ ટાઈપની કેન્સર કિમોથેરાપી, ટાર્ગેટેડ ઇમ્યુનોથેરાપી થાય છે। આજનો કાર્યક્રમ ખાસ બ્રેસ્ટ કેન્સર પર અમે રાખેલો છે કે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટને ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે બ્રેસ્ટ કેન્સર થશે તો શું થશે, એની ટ્રીટમેન્ટ શું થશે, પ્લસ ખાસ કરીને કિમોથેરાપી ફેઝ છે, સર્જરી છે, એના પછી પેશન્ટે અને કિમોથેરાપી દરમિયાન પેશન્ટે શું ડાયટ લેવી જોઈએ, શું ખોરાક લેવો જોઈએ, શું ખોરાક નહીં લેવાથી ફાયદો થશે કે શું ખોરાક લેવાથી નુકસાન થશે અથવા ફાયદો થશે, એની જાણકારી આજે અમે આપવાના છીએ।